કેન્દ્ર સરકારની સ્ક્રેપ પોલિસીને લીધે વડોદરા ફાયરની 15 થી વધુ ગાડીઓ ભંગાર બની છે। કેન્દ્ર સરકારની પોલિસી મુજબ 15 વર્ષથી જૂના વાહનોની પુનઃ નોંધણી નહીં થઈ શકે, જેને લીધે ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ ફાળવેલી ફાયર વિભાગની 6 થી 7 હજાર કિલોમીટર ફરેલા ફાયરના કરોડો રૂપિયાના વાહનો ભંગાર બન્યા છે। સરકારનો નિયમ છે કે 15 વર્ષ જૂની ગાડીઓને સ્ક્રેપ કરવાની। હવે 16 જેટલી ગાડીઓ જે ગુજરાત સરકારે વડોદરા ફાયર બ્રિગેડને આપી અને હવે 15 વર્ષ જૂની છે, પણ જે પ્રમાણે કિલોમીટર છે 6-7 હજાર કિલોમીટર એટલે એનો બહુ વપરાશ નથી, પરંતુ 15 વર્ષ જૂની છે માટે હવે રીપાસિંગ થઈ નથી રહ્યું। રીપાસિંગ ન થવાના કારણે આ 16 જેટલી ગાડીઓ અહીંયા ખંડેર હાલતમાં ઊભી રહી છે, પરંતુ ફાયર બ્રિગેડ અને ગુજરાત સરકારના સંકલનના અભાવના કારણે આ ગાડીઓ જે ખંડેર હાલતમાં છે એ દુઃખની બાબત છે। કરોડો રૂપિયાની ગાડીઓ જે ઉપયોગી થઈ શકે છે, ખાલી સંકલનના અભાવના કારણે જો ના ઉપયોગમાં આવતી હોય તો વ્યાજબી નથી। અમારી તો સ્પષ્ટ માંગ છે કે ગુજરાત સરકારે આની પર ધ્યાન આપવું જોઈએ, આનું રીપાસિંગ કરાઈ અને ગાડી ફરીથી યુઝમાં થઈ શકે એ કરવું જોઈએ। કેન્દ્ર સરકારનો જૂના વાહનોને કંડમ કરવાનો જે નવો નિયમ છે એના કારણે વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગને 16 વાહનોની ઘટ પડી છે। અમે એટલા માટે કહી રહ્યા છીએ કે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ દ્વારા વડોદરા ફાયર બ્રિગેડને મલ્ટીફંક્શન રેસ્ક્યુ વ્હીકલ વિથ ક્રેન જે આપવામાં આવ્યા હતા, આ 15 વર્ષ જૂના વાહનો છે। વાહનો હજુ 6 થી 7 હજાર કિલોમીટર જ ફરેલા છે, પરંતુ કેન્દ્ર સરકારના નિયમના કારણે આનું રીપાર્સિંગ થઈ શકતું નથી અને એના કારણે આ જે 16 વાહનો છે અત્યારે ફાયર બ્રિગેડ દ્વારા ગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યા છે। ઘણા સમયથી આ ચાલુ કન્ડિશનના વાહનો પડ્યા છે ને એના કારણે ભંગારમાં ફેરવાયા છે। મલ્ટીફંક્શન વાહન હતું કે જે આગ ઓલવી શકે, આગના સ્થળે પહોંચી શકાય, અન્ય વાહનને ઘસડવું હોય તો ઢસડીને બહાર લાવી શકાય એવી કન્ડિશનના વાહનો છે ને એને અત્યારે ભંગાર કરવા પડ્યા છે। જે આરટીઓમાં પાર્સિંગ નથી થઈ રહ્યા અને એના કારણે ફાયર બ્રિગેડ પાસે અત્યારે 16 વાહનોની ઘટ છે। જો આ વાહનોને કંડમ કરવામાં આવે તો જ એને નવા વાહનો મળી શકે એમ છે। એટલે હવે રાજ્ય સરકાર નિર્ણય કરી અને વડોદરા ફાયર બ્રિગેડને નવા વાહનો આપે અથવા તો આ વાહનનું રીપાર્સિંગ થાય તો જ એ ઉપયોગમાં આવશે। અત્યારે હાલ ફાયર બ્રિગેડને 16 વાહનોની ઘટ છે, ત્યારે ઇમરજન્સીમાં જ્યારે પણ જરૂર પડશે ત્યારે ફાયર બ્રિગેડના હાથ ટૂંકા પડે એવી સ્થિતિ અત્યારે વડોદરામાં સર્જાઈ છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।